हेलो मित्रों, घણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ આવતી હતી કે જૂના પ્રશ્નપત્રો હોય તો એ તમને કઈ જગ્યાએથી મળી શકે છે। તો એના માટેની એક બુક બહાર પાડવામાં આવેલી છે યુવા ઉપનિષદ દ્વારા। બીજું એડિશન છે 2026 નું। ક્લાસ 3 ના જે પ્રશ્નપત્રો છે એ બધા આમાં કવર કરવામાં આવેલા છે। વર્ષ 2022 થી લઈને 2025 સુધીના પ્રશ્નપત્રો છે। ટોટલ 81 જેટલા પ્રશ્નપત્રો છે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હો તો એના માટે આ બુક સારામાં સારી કહેવાય। આમાં સવાલ આપેલા છે અને જવાબ જે છે આપણે મેથ અને રીઝનિંગના એ સમજૂતી સાથે પણ આપેલા છે, એટલે તમારે એ પણ સારો એવો ફાયદો થઈ શકે છે। આગળ હું તમને અમુક ટોપિક બતાવું, કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે એ પણ તમને બતાવું, જેથી તમને ખ્યાલ આવે। અને જે વિદ્યાર્થી મિત્રો આ બુક લેવા માંગે છે તો મારા મત મુજબ તો અત્યારે પ્રશ્નપત્રો માટેની સારામાં સારી આ બુક છે, જેથી કરીને તમારા બધા પ્રશ્નપત્રો એક જ બુકમાં તમારા કવર થઈ જશે। આગળ આપણે બુકમાં રિવ્યુ તમને કરવું એટલે તમને વધારે ખ્યાલ આવે, સંપૂર્ણ માહિતી તમને જણાવી દઈશ, એટલે વિડીયોમાં બના રહેજો। સૌથી પહેલા તો અહીંયા જે છે એ પેપરના નામ આપેલા છે, કઈ એક્ઝામ છે, એડવર્ટાઇઝ નંબર કઈ હતી અને કઈ દિવસે લેવામાં આવેલી હતી, એ સંપૂર્ણ માહિતી અહીંયા પહેલા કવર કરવામાં આવેલી છે। વિડીયો પોસ્ટ કરીને તમે બધા પ્રશ્નપત્રોના નામ પરીક્ષાના વાંચી શકો છો। તમે જોઈ શકો છો સારી એવી બધી પરીક્ષા લેવામાં આવેલી છે। તો એમાં જે ગુજરાત હાઈકોર્ટની હતી એ પરીક્ષા, પછી ગૌણ સેવા પસંદગી મંડળની અલગ અલગ પરીક્ષાઓને, પછી જે છે એ આપણે પંચાયત વિભાગની એ બધી પરીક્ષાઓના અહીંયા પેપર કવર કરવામાં આવેલા છે। અહીંયા તમને ક્લાસ 3 ની બધી પરીક્ષાઓનો સિલેબસ પણ ઘણો ખરો આપેલો છે। સીસી ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષાનો સિલેબસ આપેલો છે, પછી તલાટી મંત્રીનો સિલેબસ આપેલો છે, પીએસઆઈ નો સિલેબસ આપેલો છે, અને બીજી ઘણી બધી એક્ઝામનો સિલેબસ પણ અહીંયા કવર કરવામાં આવેલો છે। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના છે, આવી રીતના ઇન્ડેક્સ બનાવવામાં આવેલી છે। સામાન્ય અભ્યાસ એટલે જીકે માટેના જે ટોપિક આવે છે 15 એ બધા અહીંયા આપેલા છે। કેટલા પ્રશ્નો કઈ કઈ પરીક્ષામાં પૂછાયેલા છે એ આપેલું છે। અંગ્રેજી, ગુજરાતી, ગ્રામર વિશેના અને ગણિત અને રીઝનિંગ વિશેના અહીંયા આપેલું છે। અહીંયા તમે જોઈ શકો છો કે બીજું ઇન્ડેક્સમાં પણ તમને સારી માહિતી મળી છે, જેમ કે તમે કોઈ પણ એક ટોપિકના મુદ્દો વાંચો હોય, જેમ કે તમે સિંધુ ખંડની સભ્યતા વચ્ચેનો ટોપિક વાંચી લીધો તમારી બુકમાંથી, અથવા તમારી કોઈ પણ જે તમારી પાસે રીડ કરતા હોય ઇતિહાસની બુક એમાંથી, તો એમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે, તમને કેટલા આવડે છે, એ પ્રેક્ટિસ માટેની સારામાં સારી એ બુક તમે કહી શકો છો। એવી રીતના આધુનિક ઇતિહાસમાંથી તમે જેમ કે 1857 નો સ્વતંત્ર સંગ્રામ તમે વાંચી લીધો, હવે એમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે તમને ખ્યાલ નથી અને તમને કેટલું આવડ્યું એ પણ આમાં બંને થઈ જશે। આગળ હું તમને વિડીયોમાં બતાવી। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના ટોપિક હોય, બધા ટોપિક કવર કરેલા છે, પ્રશ્નો બધા આવી રીતના આખી આખી બુક બનાવવામાં આવેલ છે। પેલો સામાન્ય અભ્યાસ, અમુક આમાંથી તમને ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે। જેમ કે ગુજરાતનો ઇતિહાસ, હવે તમે સિંધુ ખંડની સભ્યતાવાળો ટોપિક વાંચી લીધો, હવે આમાંથી અત્યારે જે છે 2022 થી 25 સુધીમાં 4 પ્રશ્નો પૂછાયેલા અલગ અલગ પરીક્ષાઓમાં। અમુક પરીક્ષાઓમાં સવાલ રિપીટ થશે, જેમ કે આ તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે એ 2-3 પરીક્ષાઓમાં રિપીટ થયેલો છે। હવે તમે એક ટોપિક વાંચી લીધો, હવે તમને ખ્યાલ આવો કે આમાંથી તમે કેટલા પ્રશ્નો તમને આવડે, 4 માંથી કેટલા તમારા સાચા પડે છે, અને જવાબ નીચે આપેલા છે, એટલે તમને એ પણ સારું છે કે અહીંયા તમે કઈ પણ વસ્તુ મૂકી અને જવાબ તમે ઢાંકી શકો છો આવી રીતના, અને તમે ટીક માર્ક કરીને પછી તમે નક્કી કરી શકો છો કે કેટલા તમારા પ્રશ્નો સાચા પડ્યા, અને તમારે કયા ટોપિક કેટલું તમને આવડે છે એ પણ તમને ખ્યાલ આવી જશે। એટલે એના માટે આ બેસ્ટ બુક છે, અને તમને એ પણ ખબર પડી છે કે દરેક ટોપિકમાંથી કેટલા પ્રશ્નો, કેવા કેવા પ્રશ્નો નીકળે છે, એટલે એના માટે આ બેસ્ટ બુક છે। આ બુક તમે લઈ શકો છો। બીજે કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો એ પણ તમને જવાબ આપી દેશે। અહીંયા તમે જોઈ શકો ટોપિક વાઇઝ આપેલું છે, પછી મધ્યકાલીન ઇતિહાસ, એમાં પણ દિલ્હી સલ્તનત, ગુજરાતનો સ્વતંત્ર સંસ્થાન, પછી મુગલ સામ્રાજ્ય, મરાઠા શાસન, એના વિશેના પ્રશ્નો બધા આપેલા છે। આવી રીતના દરેક ટોપિક કવર કરવામાં આવેલા છે। 2 થી 3 તમને ટોપિક બતાવો તમને ખ્યાલ આવે। અહીંયા ભારતનો ઇતિહાસ વિશે આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો। મધ્યકાલીન ઇતિહાસ વિશે આપેલું છે, આધુનિક ઇતિહાસ વિશે આપેલું છે, પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એના પણ બધા પ્રશ્નો અહીંયા ટોપિક વાઇઝ કવર કરેલા છે, જેમ કે ગુજરાતની નૃત્ય કળામાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે, ચિત્રકલામાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે, અને મેથ અને રીઝનિંગમાં પણ તમને બતાવું, જેમ કે અહીંયા ટોપિક વાઇઝ જે છે એ યાદ રાખવાના, એ તો બધા સારા આવી રીતના કવર કરવામાં આવેલા છે। ઇતિહાસ છે, ભૂગોળ છે, પછી બંધારણ છે, એ બધા પ્રશ્નો એવી રીતના કવર કરેલા છે। મેઇન તો તમારે ઇંગ્લિશ ગ્રામર એનો પણ તમને બતાવી દો કઈ રીતે એમાં કવર કરવામાં આવેલું છે। તમે જોઈ શકો છો અહીંયા જે છે ઇંગ્લિશનો ટોપિક ચાલુ થાય છે, આમાં એક કમ્પેરિઝન કરીને પરીક્ષામાં પૂછાય છે, તો એના પણ ઉદાહરણો સારા એવા બધા કવર કરેલા છે જે પણ પરીક્ષામાં પૂછાયેલા છે। હવે ગણિતમાં તમે જોઈ શકો છો, તમે પ્રશ્નો આપેલા હોય છે, જેમ કે અહીંયા પેલો ટોપિક છે સંખ્યા પદ્ધતિ, તો એના કયા કયા કેવા પ્રશ્નો પૂછાયેલા એ આપેલું છે, અને પછી એ બધા ટોપિક પૂરો થાય, પ્રશ્ન 47 જેટલા પ્રશ્નો છે સંખ્યા ગણિતના, તો પછી એના જવાબ આપેલા છે, અને પછી એની સમજૂતી આપેલી છે। હવે સમજૂતીમાં એવું હોય છે કે આ બુક અનુસાર સમજૂતીમાં આપેલી છે, તમારી પાસે બીજી કોઈ રીત અથવા બીજી કોઈ રીતના તમે શીખેલા હોય તો એ મુજબ તમારે જવાબ લાવી દેવાનો। બાકી અહીંયા જે પ્રશ્નોને જે રીતના સમજૂતી આપેલી એ પણ તમે જોઈ શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ પ્રશ્નનો જવાબ આ રીતના આવ્યો હતો।
આવી રીતના દરેક ટોપિકમાં આપેલું છે, તમે જોઈ શકો છો. આખી બુક તો તમને નહીં બતાવી શકું, અહીંયા મેં બતાવી એટલે તમને ખ્યાલ આવી ગયો છે. હવે ગણિતમાં પણ એવી જ રીતના છે, દરેક ટોપિક આપેલા છે, પ્રશ્નો આપેલા છે અને છેલ્લે જવાબ આપેલા છે. જેમ કે તમે જોશો ઘાતક અને એના પ્રશ્નો આપેલા છે 15 જેટલા, પછી એની સમજૂતી આપેલી છે. આવી રીતના આખું ગણિત અને રિઝનિંગ બંનેમાં એવું કવર કરવામાં આવેલું છે. રિઝનિંગમાં પણ એવું જ છે, બધા પ્રશ્નો એવી રીતના કવર કરેલા છે. અને તમે જોઈ શકો છો આ રિઝનિંગના પણ ટોપિક સારા બધા કવર કરેલા છે. જેમ કે અહીંયા તમે આ એક ટોપિક તમે બતાવ્યું, તમને ખ્યાલ આવશે, સંખ્યા પદ્ધતિ વાળો. આમાં ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે. સામાન્ય બૌદ્ધિક ક્ષમતામાં સંબંધ આપેલો છે ટોપિક, તો એમાં કઈ રીતના બધું કવર કરવામાં આવેલું છે, એટલા બધા પ્રશ્નો પૂછાયેલા હતા, એના પણ જવાબો અહીંયા આપેલા છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. સારામાં સારી આ બુક છે અને આ બુક તમે લઈ શકો છો. નીચે પ્રશ્ન પત્રો પણ ઘણા બધા અહીંયા તમારા કવર થઈ જશે. ટોટલ 81 જેટલા પ્રશ્ન પત્રો છે, બધા તમારા કવર થઈ જશે. ગુજરાતી વ્યાકરણ પણ આપેલું છે, તો એમાં પણ સારા એવા બધા જવાબો સાથે આપેલું છે, તમે જોઈ શકો છો. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. હવે આ બુક તમારે ક્યાંથી લેવી, તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો પણ તમને મળી જશે કેટલા ડિસ્કાઉન્ટમાં. અને ફ્લિપકાર્ટની લિંક પણ આપેલી છે, તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. બંનેમાંથી જ્યાં તમને સસ્તી મળતી હોય ત્યાં જઈને તમારે પરચેસ કરી લેવી. ઓનલાઈન તમારે લેવી તો નીચે લિંક આપેલી છે અને ઉપર પણ લિંક તમને બતાતી છે ફ્લિપકાર્ટની, અથવા પ્લે સ્ટોર જે છે આપણું ચેનલનું, ત્યાં જશો તો પણ તમને કોઈ પણ બુકમાં ક્લિક કરશો તો તમને આ બુક મળી જશે. અને આ બુકની પ્રાઇસ તમને જણાવી દો, 840 રૂપિયાની પ્રાઇસ છે. હવે આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. કેટલું ડિસ્કાઉન્ટ છે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો, ત્યાં તમે ફોન કરજો એટલે તમને જણાવી દેશે. કુરિયર ફ્રી કુરિયર છે, ફ્રી કુરિયરમાં તમારા ઘરે બેઠે આ બુક મળી જશે. અને બીજું તો જો તમારે ઓનલાઈન લેવી હોય તો એ પણ તમને ફ્લિપકાર્ટમાંથી મળી જશે. આવી રીતના એક આ બુક વિશેની માહિતી હતી. આ બુકની પ્રાઇસ થોડી વધારે છે કારણ કે પેજ પણ બહુ બધા છે અને સારા પ્રશ્નપત્રો કવર કરેલા છે. હવે એવું નથી જો તમે આ બુક એક વિદ્યાર્થી મિત્રો ન લઈ શકતો હોય તો, કારણ કે આમાં પ્રશ્નપત્રો છે એટલે વારાફરતી બધા વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરી શકે છે, તો એવું હોય તો 2-3 વિદ્યાર્થી મિત્રો ભેગા મળી પણ તમે આ બુક લઈ શકો છો, જેથી તમારા પૈસા પણ ઓછા જાય. જેમ કે 200-300 રૂપિયા ભાગમાં આવે, 3-4 વિદ્યાર્થીઓ ભેગા મળી બુક લઈ લે તો પણ સારું એવું રહે. એવું નથી આ એક જ બુક એ દરેક વિદ્યાર્થી મિત્રને લેવી. જો લઈ શકતા હોય તો આ સારામાં સારી બુક છે, તમારા માટે બેસ્ટ બુક છે. 2022 થી 2025 સુધીની સારી એવી બધી પરીક્ષાના પ્રશ્નપત્રોમાં કવર કરેલા છે. તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે 8475 થી વધારે પ્રશ્નપત્રોના સવાલો અહીંયા આપેલા છે. આવી રીતના છે અને સારા એવા ટોપિક બધા કવર કરે. ગણિત રિઝનિંગ મેન છે, એના પણ બધા ટોપિક ગુજરાતી અને અંગ્રેજી જે ગ્રામર ને કમ્પેરિઝન પૂછાય છે એ પણ અહીંયા બધા કવર કરેલા છે. આવી રીતના એક બુકનો રિવ્યુ તો રિવ્યુ ગમે તો વિડીયોને લાઈક કરી આપજો, તમે ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી આપજો. અને બીજી પણ બુકના રિવ્યુ આપણી ચેનલમાં આવતા હોય છે એટલે ચેનલમાં જોડાઈ રહ્યો છો. બુક લિસ્ટ 2025 નું આપેલું છે ક્લાસ 3 જીપીએસસી નું, તો એ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. પ્લેલિસ્ટમાં પણ આપણે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ માટેના વિડીયો મૂકેલા છે, બુક રિવ્યુના મૂકેલા છે. જૂની બુકો હોય છે 2025ની, તો એ પણ તમે જોઈ શકો છો. નવી જે કઈ બુકો આવશે એના પણ આપણી ચેનલમાં વિડીયો આવી જશે, જેથી કરીને નવી બુકના અપડેટની તમને માહિતી મળતી રહે, જેથી કરીને તમારા ખોટા પૈસા અને સમય ખોટો ન બગડે. કારણ કે બુકના રિવ્યુ જોયા વગર તમે બુક લેશો તો ઘણી વખત બુકમાં તમારે એવી કઈ માહિતી અપડેટ કરેલી હોતી નથી, જૂની જ બુક હોય છે. તો નવી બુક આવતી હોય તો એનો રિવ્યુ તમે જોવો તો તમારે વધારે બેનિફિટ થાય છે. આપણા ચેનલ આ એ માટે જ બનાવેલી છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને સારો લાભ થઈ શકે. બીજા કાંઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવી નથી. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેને પણ માહિતી મળતી રહે. અને મારા મત મુજબ આ બુક બેસ્ટ છે, તમે આ બુક લઈ શકો છો. થેન્ક યુ.